ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જોવા જઈ રહ્યા છીએ આપણે આગળના ફંક્શન્સ. બોર્ડ ઉપર આપ જોઈ શકો છો એ પ્રમાણે આપણે લાસ્ટ 9 નંબરના ફંક્શન સુધી આપણે જોયું હતું. 9th નંબરનો ફંક્શન જે આપણે જોયો હતો એ હતો ટોકિંગ રિલેટિવ, પર્સન, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ વિશે આપણે જોયું હતું. આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન તમે અંદર જોઈ શકો છો. પર્સન માટે જ અહીંયા જ તમને પર્સન એટલે કે વ્યક્તિ એ આપણે જાણીએ છીએ, એટલે કે વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો તથા વિશેષણોનો ઉપયોગ થાય છે. ફરીથી કહું છું, વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દો તથા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? ખાસ વ્યક્તિ વિશે જ્યારે વિશેષતા દર્શાવવામાં આવતી હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. રેડી? તો વાક્યની અંદર ખાસ કાં તો વ્યક્તિ વિશે અને કાં તો વ્યક્તિની કોઈ વિશેષ લક્ષણો વિશે જ્યારે ચર્ચા કરવામાં આવશે ત્યારે આપણે એને ધ્યાનમાં લઈશું. તો એના માટે તમને અહીંયા બે સેન્ટેન્સ એક્ઝામ્પલ તરીકે આપેલા છે કે પ્રીતિ ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. અહીંયા કોની વાત થઈ છે? ગર્લ એટલે કે છોકરી. આ એક કેવું નામ થયું? તો એનું સંજ્ઞાવાચક નામ થયું, એટલે કે જાતિવાચક નામ માટે પ્રીતિ એનું સંજ્ઞાવાચક નામ. તો વાક્યની અંદર માત્ર અને માત્ર વ્યક્તિની માટે જ જ્યારે ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે આપણે શું આપીશું? ફંક્શનનું નામ ડિસ્ક્રાઇબિંગ પર્સન. એ ફંક્શનનું નામ શું રહેશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે. યોર હેર, યોર હેર, પ્રીતિઝ હેર એવું પણ કહી શકીએ છીએ. કર્લી ઇન બ્લેક, તો એના લક્ષણોની વાત થાય છે. રેડી? એનું વર્ણન કરવા માટે યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. તો આ યોર હેર આ શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. રેડી? ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે બે વસ્તુ યાદ રાખવાની છે. ફર્સ્ટ તો શારીરિક લક્ષણ, દેખાવ, આ બે વસ્તુ છે. સાથે વ્યક્તિની પોતાની ઓળખ. રેડી? આ દર્શાવવા માટે આપણે શેનો યુઝ કરીશું? ડિસ્ક્રાઇબિંગ પર્સન નામના ફંક્શનને આપણે યુઝ કરીએ છીએ. રેડી? ત્યાર પછીનો આગળનો ફંક્શન જે છે એ આપણો છે સીકિંગ ઇન્ફોર્મેશન. 11th નંબરનો ફંક્શન આપણો કયો છે? સીકિંગ ઇન્ફોર્મેશન. રેડી? હવે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું? તો ખાસ સીકિંગ ઇન્ફોર્મેશન શબ્દમાંથી જોઈએ તો સીક એટલે શોધવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી. રેડી? એટલે કે માહિતી શોધવા માટે, ફાઇન્ડ કરવા માટે એનો ઉપયોગ કરીશું આપણે. સીકિંગ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીએ છીએ. રેડી? ઇન શોર્ટલી કહીએ તો WH ક્વેશ્ચન દ્વારા, ઇન શોર્ટલી એવું પણ કહી શકાય કે પ્રશ્નાર્થ વાક્ય દ્વારા આપણે શું કરીશું? માહિતી મેળવી શકીએ છીએ. રેડી? બહુ સીધું અને એકદમ સરળ વાત છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન માટે આપણે WH અથવા તો નોન WH નો ઉપયોગ કરી અને પ્રશ્ન કરતા જો જવાબ મળે તો તેને આપણે શું કહીશું? WH ક્વેશ્ચન દ્વારા અથવા તો નોન WH ક્વેશ્ચન દ્વારા પણ. રેડી? WH અથવા તો
નોન ડબ્લ્યુએચ બેમાંથી કોઈ પણ એક્ઝામ્પલ દ્વારા તમે કરી શકો છો. એનું એક્ઝામ્પલ જોઈએ તો where did you get that thing? Ready? Where did you get that thing? પહેલી વસ્તુ તમને ક્યાંથી મેળવી? પહેલી વસ્તુ તમે ક્યાંથી મેળવી? તો વસ્તુ માટે તમે જ્યારે પ્રશ્ન કરો અને તમને જવાબ મળે, જવાબ તમે આપી શકો કે ભાઈ આઈ ગોટ ધેટ થિંગ ફ્રોમ ધ ડિગ, ઢગલામાંથી, પાઇલ્સમાંથી. રેડી? મને એ વસ્તુ મળી. તો એ રીતે તમે પ્રશ્ન કરી શકો છો. તમે જવાબ હા નામાં પણ પ્રશ્ન પૂછી શકો કે ભાઈ કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ? શું તમે બંને હાથ વડે લખી શકો છો? તો જવાબ તમને ત્યારે તેનો મળી શકે છે. અને તેના માટે આપણે શું કરીએ છીએ? તો સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે તેના માટે આપણને શું મળે છે? માહિતી મળે છે. રેડી? આ સિવાયના ઘણા બધા પ્રશ્નો દ્વારા પણ તમે માહિતીને મેળવી શકો છો. ત્યાર પછીનો આપણો આગળનો પોઈન્ટ છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ and specifying time and location. રેડી? સિમ્પલ વસ્તુ છે. આ તમારા ટાઇટલની અંદર જ તમને આપી દીધું છે. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન અને સ્પેસિફાઈ એટલે ચોક્કસતા. શેની સ્પેસિફાઈ અને ચોક્કસતા? તો બે શબ્દો આપણને અહીં આપવામાં આવેલા છે. કયા? ટાઈમ એન્ડ લોકેશન, એટલે કે સમય અને સ્થળની ચોક્કસતા દર્શાવવા. શેની? સમય અને સ્થળનું વર્ણન અને ચોક્કસતા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કયો ફંક્શન જેને આપણે કહીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ, સમય અને સ્થળની ચોક્કસતા માટેનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ? તો આના માટે ખાસ તમારે એને લગતા પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા પ્રેપોઝિશન્સ તમે ધોરણ 6 થી શીખતા આવ્યા છો. ઇન, ઓન, અંડર, નિયર. ઇન, ઓન, અંડર, નિયર. રાઈટ? આ સિવાયના પણ તમે કેટલાક પ્રેપોઝિશનો તમે તમારા પાછલા વર્ષોમાં જોતા આવેલા છો. એવા ઘણા બધા પ્રેપોઝિશન છે, જેમ કે ઓફ છે, બિટવીન છે, અમોંગ છે, એટ છે. રાઈટ? તો ખાસ આ ફંક્શન માટે prepositions કયા? in, on, under, at, of, from, between, among વગેરેને
દર્શાવવામાં આવેલા ફંક્શનને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. રેડી? તો એવા ફંક્શનથી તમારા વાક્યો ક્રિએટ થતા હોય, સ્થળને દર્શાવતા હોય અથવા તો સમયને દર્શાવતા હોય. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો Anand is located near બરોડા. બરોડાની નજીક. તો લોકેટેડ નિયર આણંદ ક્યાં આવેલું છે? નિયર બરોડા. તો એ શબ્દ ઉપર ફોકસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. રેડી? જેમ કે આપણે ફ્રોમ અથવા તો ટુ છે કે એટનો ઉપયોગ કરીએ તો એક સમયથી બીજા સમય માટે તમે ઉપયોગ કરી શકો છો કે ભાઈ Manoj reads his lessons from 7 p.m. to 8 p.m. તો ખાસ એના માટે તમને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ એ સ્થળ માટે આવ્યું તો નિયર બરોડાની નજીકની વાત થઈ ગઈ. સમય માટે આવ્યું એટલે કે અહીંયા ફ્રોમ આવ્યું, અહીંયા નિયર આવ્યું, એના પછી બરોબર સ્થળનું નામ આપવામાં આવ્યું. સ્થળ અથવા સમયના નામની આગળ રેડી અહીંયા સમયની વાત થઈ છે તો ફ્રોમ અને બીજો છે ટુ. એટલે આ બંને શું છે? તો પ્રેપોઝિશન, જેનો ઉપયોગ દ્વારા તમે અહીંયા શું દર્શાવવામાં આવેલું છે? તો સમય દર્શાવવામાં આવેલું છે. ઇન શોર્ટલી એક જ વસ્તુ ક્રિએટ થાય છે કે સ્થળ સમયના ચોક્કસ અને એના વર્ણન માટે આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખાસ કરીને એના કેટલાક પ્રેપોઝિશનને જોડે રાખવામાં આવે છે. રેડી? ફરીથી એકવાર કહું છું. પર્સન તો ખાસ વ્યક્તિના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન કરતા શબ્દોનો ઉપયોગ એટલે કે વિશેષણોનો ઉપયોગ ધ્યાનમાં લેવાનો છે. વ્યક્તિ વિશે જ્યારે વિશેષતા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ ધ્યાનમાં લેવાનો આવે છે. સેકન્ડ થિંગ, તો પ્રીતિ ઇઝ ટોલ. તો પ્રીતિની વાત થઈ છે અને પ્રીતિ સંજ્ઞાવાચક, ગર્લ એનું જાતિવાચક નામ છે. એથી કરીને ખ્યાલમાં આવે છે કે સેન્ટેન્સની અંદર માત્ર અને માત્ર વ્યક્તિની જ વાત થઈ છે. યોર હેર ઇઝ કર્લી એન્ડ બ્લેક. વ્યક્તિના પ્રોપર લક્ષણની વાત થઈ છે. તેના હેર, એના વાળ કેવા છે? કર્લી અને બ્લેક છે. રેડી? વાંકડિયા અને કાળા છે. તો એ થયું તમારું ડિસ્ક્રાઇબિંગ પર્સન. સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતીને કલેક્ટ કરવા માટે, ગેટિંગ કરવા માટે, રેડી? શોધવા માટે. WH ક્વેશ્ચન દ્વારા પણ થાય અને નોન WH ક્વેશ્ચન દ્વારા પણ થાય છે. વેર ડીડ યુ ગેટ ધેટ થિંગ? પેલી વસ્તુ તમે ક્યાંથી મેળવી? રેડી? કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ? તો બંને તમે જો WH પણ છે અને નોન WH, તો બંને દ્વારા તમને શું મળે છે? એના જવાબ તમે ગેટ કરી શકો છો. 11મો પોઈન્ટ છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ એન્ડ લોકેશન. ચોક્કસપણે શું? તો સમય અને સ્થળનું વર્ણન અને ચોકસાઈ માટે. ફંક્શન જ્યારે પણ તમારે શોધવો હોય કે આ વાક્ય આ ફંક્શનનું છે તો ખાસ વાક્યમાં એ પ્રેપોઝિશન જે આપેલા હશે એની પછી તરત જ તમને કાં તો સ્થળ સૂચક કાં તો સમય સૂચક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો. ફ્રોમ પછી ટાઈમ છે, ટુ પછી પણ ટાઈમ છે, નિયર પછી શું આપેલું છે? સ્થળ આપેલું છે. રાઈટ? ખાસ આ વસ્તુ દ્વારા તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. તમે એક નક્કી કરી શકો છો, ડિસાઇડ કરી શકે છે કે આપેલું વાક્ય એ શું પોઈન્ટ કરે છે? કયું ફંક્શન કરે છે? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ એન્ડ લોકેશન. રેડી? આગળનો ફંક્શન આપણો છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ.
એક્સચેન્જિંગ નાઇસિટીઝને આપણે જોઈએ છે. એક્સચેન્જિંગ નાઇસિટીઝ શબ્દથી તમે કદાચ પરિચિત છો. ધોરણ 9માં પણ તમારે એનો યુઝ આવેલો છે. રાઈટ? એક્સચેન્જિંગ નાઇસિટીઝની વાત કરીએ તો જે ફંક્શન માત્ર અને માત્ર શું દર્શાવે છે? તો કેટલાક વિનયની આપલે દર્શાવે છે. શું દર્શાવે છે? કેટલાક વિનયની આપલે દર્શાવે છે. ખાસ તો વ્યવહારમાં વપરાતા કેટલાક વિનય એટલે કે કેટલાક વર્તન માટેના શબ્દોનો ઉપયોગ થાય છે. ખાસ આપણે બધા જ જાણીએ છીએ, તમે એવા ઘણા બધા શબ્દો વાક્યનો ઉપયોગ કરો છો. હેલો, હાઉ આર યુ, થેન્ક યુ, ફાઇન, મેન્શન નોટ, વેલકમ, આઈ એમ સોરી, આઈ એમ અફ્રેડ. આ દરેક શબ્દો શું દર્શાવે છે? તો તમારા એક્સચેન્જિંગ નાઇસિટીઝનો ઉલ્લેખ દર્શાવે છે. જે આપણે બધાને ખબર છે કે આવા શબ્દો અથવા આવા વાક્યો એ કેટલાક વાક્યોના અધૂરા વાક્યોની શરૂઆતમાં આપવામાં આવેલા હોય છે. રેડી? વ્યવહારમાં વપરાતા કેટલાક વાણી અને વર્તન માટે, વિનય અને યોગ્ય વર્તન માટેના શબ્દોનો ઉપયોગ શું દર્શાવે છે? એક્સચેન્જિંગ નાઇસિટીઝ. તમારો 12મો ફંક્શન. એક્સચેન્જિંગ નાઇસિટીઝ માત્ર અને માત્ર શેના માટે વપરાશે? એક્સચેન્જ એટલે અદલા બદલી એટલે કે આપલે, અને નાઇસિટીઝ એટલે વિનય અથવા તો વર્તનની આપલે માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહી શકાય કે વ્યવહારમાં વર્તન અથવા તો વિનયને દર્શાવતા શબ્દો, અને એવા શબ્દોની વાત કરીએ તો બહુ જ તમને અહીંયા એકાદ બે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. બાકી આપણે સેન્ટેન્સમાં જોઈએ છે કે ભાઈ હેલો છે, થેન્ક યુ છે, સોરી છે, આઈ એમ અફ્રેડ છે. આવા ઘણા બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમે વાક્યોને બનાવી શકો છો. રેડી? એટલે તમે ઓળખી શકો છો. તો આવા ઘણા બધા સેન્ટેન્સ તમને આપવામાં આવેલા હોય છે. જેમ કે એવા સેન્ટેન્સની વાત કરીએ તો હેલો, આઈ એમ રાજ and you, hello, I am Raj and you. તો ત્યાં તમે શું કર્યું? વિનય અથવા તો વાણી માટે, તમારા વર્તન માટે તમે વાત કરી. હેલો થી શરૂઆત કરી. I am Raj, હું રાજ છું, હેલો, and you, અને તમે એના દ્વારા તમે દર્શાવો છો. ઘણીવાર એવા પણ કેટલાક શબ્દો છે બહુ જ મોટા ભાગે અત્યારે ઉપયોગમાં આવે છે કે ભાઈ નાઇસ ટુ મેટ યુ મિસ્ટર રાવલ. તમને મળીને આનંદ થયો શ્રીમાન રાવલ. તો ત્યાં તમે શું દર્શાવો છો? તમારા નાઇસિટીઝ દર્શાવો છો. તમે દર્શાવી શકો છો આઈ એમ સોરી,
ફોર ધેટ મિસ્ટેક, તે ભૂલ માટે હું દિલગીર છું. તો આઈ એમ સોરી દ્વારા આ તમે ફંક્શનને શું કરી શકો છો, તમારી રીતે તમે એને ક્રિએટ કરી શકો છો. ઓકે, હાઉ આર યુ મિસિસ વ્યાસ, હાઉ આર યુ મિસિસ વ્યાસ. રેડી? તો ત્યાં પણ તમારું શું આવે છે, વિનય અથવા તો વર્તનની આપલે આવે છે. રેડી? તો આ પોઈન્ટ કયો છે તમારો, એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ઓકે, આગળ જોઈએ તો 10, 11, 12 અને 13 થોડી નંબરમાં મિસ્ટેક છે. અહીંયા 10 હતો, પછી 11 આવ્યો, પછી આ 12 નંબર લીધો, એન્ડ ધીસ ઇઝ 13 નંબર, એક્સચેન્જિંગ નાઇસિટીઝ. રેડી? ખાસ મિત્રો જોવાનું એ છે કે જેટલા પણ ફંક્શનને આપણે લઈએ છીએ, બધા જ ફંક્શનો આપણે ક્યાંક ને ક્યાંક ફંક્શનના પોઈન્ટની અંદર મોટા ભાગે લગભગ બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા રહેતા હોય છે. આગળનો પોઈન્ટ જે તમારો જે છે એ ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. રેડી? Describing frequency of action. So, describing frequency of action. Point number 14. શાના માટે છે, તો કાર્યની આવૃત્તિ દર્શાવવા માટે. ખાસ મિત્રો તમને યાદ હોય તો તમારા ત્રીજા ફંક્શનમાં આપણે પોઈન્ટ જોયો હતો. ત્રીજો ફંક્શન એટલે કે ફ્રીક્વન્સી એન્ડ મેનરમાં આપણે જોયું હતું કે ભાઈ ક્રિયા કેટલી વાર થાય છે એ દર્શાવવા માટે ખાસ યુઝ થાય છે. એટલે તમારો ફંક્શન નંબર 3ને અનુસરે છે આ ફંક્શન. રેડી? ખાસ તમારા ફંક્શન 3ને એવું પણ કહી શકાય કે ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવવા માટે ખાસ કેટલી વાર ક્રિયા થાય છે તે દર્શાવવા. ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવવાની વાત થઈ રહી છે. ક્રિયા કેટલી વાર થાય છે તે દર્શાવવું હોય તો એના માટે ઉપયોગ શેનો કરવામાં આવે છે, તો તમારા સાદા વર્તમાન કાળના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાદા વર્તમાન કાળના ઓળખ દર્શાવતા શબ્દો કયા કયા છે, તો ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ,
usually, seldom, frequently, regularly, એવરીડે અથવા તો આવા જે ઘણા બધા શબ્દો કે જે આપણું શું દર્શાવે છે, સાદો વર્તમાનકાળ દર્શાવે છે. તો સાદા વર્તમાનકાળ દર્શાવો વાક્યો તમે બનાવો એટલે તરત જ તમારું એ સેન્ટેન્સ શું બની જાય છે, તમારું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો બાર્કિંગ ડોગ્સ બનાવી એક વાક્ય. તો બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. સેલ્ડમ શબ્દનો મતલબ શું થાય છે, ભાગ્યે જ. વસતા કૂતરા ભાગ્યે જ કરડે છે, બચકું ભરે છે, એવું પણ તમે કહી શકો છો. રેડી. બીજું સેન્ટેન્સ આપણે દર્શાવીએ તો ગાર્ગી always reads her book twice. ગાર્ગી હંમેશા તેણીનું પુસ્તક કેટલી વાર વાંચે છે, 2 વખત રીડ કરે છે. રેડી. તો શબ્દો દ્વારા તમને ખબર પડે છે કે ભાઈ આ શબ્દો દ્વારા ક્રિયા ઉપર ભાર આપવામાં આવે છે. હંમેશા ક્રિયા કરે છે. ક્રિયાની આવૃત્તિ કેટલી વાર, તો 2 વખત. ભાગ્યે શું દર્શાવે છે, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે છે. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. રેડી મિત્રો. ખાસ પોઈન્ટને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આગળના ફંક્શનને આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર.